વેલકમ રશ્મિ ચેનલ। આજના વિડીયોમાં આપણે જોઈશું કે વેઇટ લોસ કરવાની પદ્ધતિ, ખોરાક કેવી રીતના ખાવો જોઈએ। મારા આગળના વિડીયોમાં તમે ટિપ્સ જોઈ, પણ ઘણા લોકો એમ કહેતા હોય છે કે ગમે તેટલું ડાયટિંગ કરીએ તો પણ વજન ઉતરતું નથી। તો વજન ઉતારવા માટે ડાયટિંગ કરવાની પદ્ધતિ હોય છે। એમાં સૌથી પહેલાં તમારે પ્રોટીન લેવાનું હોય, પછી ફાઈબર ખાવાનું હોય, પછી કાર્બોહાઈડ્રેટ લેવાનું હોય। આવી રીતના તમે મેનુ ચાર્ટની અંદર આ રીતના તમે શેડ્યુલ ગોઠવી દો કે સૌથી પહેલાં પ્રોટીન તો કઠોળ, કાં તો નોનવેજ ખાતા હોય તો એગ્સ, બોઇલ કરેલું એગ્સ ખાઓ, પછી ફાઈબર ખાઓ એટલે કે સલાડ ખાઓ, અને પછી કાર્બોહાઈડ્રેટ ખાવાનું। તો મોર્નિંગની અંદર સૌથી પહેલાં ઉઠવો એટલે તમારે હુફાળા પાણીની અંદર સરગવાનો પાવડર, સૂંઠ પાવડર, મરી પાવડર, હળદર એ બધું નાખી અને મોટો ગ્લાસ ભરીને પાણી પી લેવું જોઈએ। ત્યાર પછી ઉઠ્યા પછી 90 મિનિટ પછી જ નાસ્તો કરવો જોઈએ। નાસ્તાની અંદર પણ તમારે સૂપ અથવા તો બાફેલા કઠોળ ખાવા જોઈએ। નાસ્તો કર્યા પછી જમવામાં, બપોરના જમવાની અંદર તમારે સલાડ અને શાક, રોટલી અથવા તો દાળ ભાત, બને ત્યાં સુધી તમે રોટલી ન ખાઓ અને મિક્સ લોટની રોટલી અથવા તો બાજરીની રોટલી, જુવાર, જવ, મકઈ, રાગી આ બધાની મિક્સ રોટલી બનાવીને તમે ખાઈ શકો છો તો વધારે ફરક પડે। પછી સાંજે તમે કોઈ પણ જાતનું ફ્રૂટ એક ખાઈ શકો, અથવા તો જ્યુસ પી શકો, અથવા તો ગ્રીન ટી પી શકો, અને જમવામાં, રાતના જમવામાં તમે 6 વાગતા પહેલાં સૂપ અથવા તો સલાડ ખાવું જોઈએ। સાંજનું જે જમવાનું એકદમ લાઇટ હોવું જોઈએ। એમાં ખીચડી પણ તમે ખાઈ શકો, રાગી ઓટ્સ ખાઈ શકો અને સૂપ ખાઈ શકો। જે લોકો ચા કોફી પીતા હોય એમને ખાસ વિધાઉટ શુગર અને વિધાઉટ મિલ્ક ચા અને કોફી પીવી જોઈએ। અને ખાસ પ્રોટીનનું પ્રમાણ વધારે અને પાણીનું પ્રમાણ વધારે લેવું જોઈએ। કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ બંધ કરી દેવા જોઈએ અને તળેલું પણ બિલકુલ બંધ કરી દેવું જોઈએ। આટલી ટિપ્સ તમે ઉપયોગમાં લેશો તો વેઇટ લોસ થવામાં ખૂબ જ સરળતા રહેશે। તેથી ખોરાકનું શેડ્યુલ વ્યવસ્થિત રાખવું જોઈએ। ખોરાકમાં સૌથી પહેલાં પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ લેવો જોઈએ। તો આ પ્રમાણે તમે ડાયટિંગ કરતા હો તો આ પ્રમાણે તમે ચાર્ટ બનાવી અને ખોરાક લેવો જોઈએ તો ચોક્કસથી તમારું વજન ઉતરશે। થેન્ક યુ।